નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે શું અલ્પેશભાઈ ઠાકોરને લીલી પેન મળશે, એટલે કે અલ્પેશભાઈ એ મંત્રીમંડળમાં સમાવેશ થશે અને મંત્રી બનશે કે પછી ઉત્તર ગુજરાતના કયા ઠાકોર સમાજના ચહેરાને મંત્રીમંડળમાં સમાવેશ કરી શકાય છે, એના વિશે આજે આપણે ડિટેલમાં જવાના છીએ। પરંતુ એ પહેલા જો આપ મારી વિડીયોમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો। તો મિત્રો, વાતચીત કરવી છે ખૂબ ડિટેલે અને વિગતે વાતચીત કરવી છે કે હવે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે। નવા મંત્રીમંડળના વિસ્તરણની અંદર ઠાકોર સમાજના એક ચહેરાને સ્થાન આપવામાં આવી શકે છે અને એ ચહેરો એ ઉત્તર ગુજરાતનો હોઈ શકે છે કે પછી અલ્પેશ ઠાકોર હોઈ શકે છે કે કોણ બની શકે છે, કેશાજી ચૌહાણ બનશે, લવિંગજી ઠાકોર બનશે કે સ્વરૂપજી ઠાકોર બનશે કે ત્યારબાદ વિચાર કરવામાં આવે તો કે અલ્પેશભાઈ ઠાકોર બનશે, કોણ બનશે? મંત્રીમંડળમાં ચાર ચહેરામાંથી કોઈ એક ચહેરાને સ્થાન આપવામાં આવશે, પાકું છે, પરંતુ કોણ બનશે એની વિગતે ચર્ચા કરવી છે। વાવ વિધાનસભાની ચૂંટણી થઈ એના પછીથી અલ્પેશ ઠાકોર અને શંકરભાઈ ચૌધરીનું વેલ્યુ એ ગુજરાતની અંદર વધી ગયું છે। કેમ વધી ગયું છે એનું પણ તમને કારણ કહું, કારણ કે ઠાકોર સમાજની જે વોટ કરવાની પેટર્ન હતી એ ઠાકોર સમાજના ઉમેદવારને જોઈને હતી, પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે અલ્પેશ ઠાકોરે જે મહેનત કરી એના લીધે આ કામ સુધી આપણે પહોંચી શક્યા। એ રીતે ચૌધરી સમાજની જે વોટ કરવાની પેટર્ન હતી એ શંકરભાઈ ચૌધરીના ફાળે જાય છે, કારણ કે ત્યાં કોઈ ચૌધરી ઉમેદવાર નહોતો એટલે એ રીતે થયું હોય, પરંતુ ચૌધરી લોકોએ જે મતદાન કર્યું એ શંકરભાઈની લોકપ્રિયતામાં જે લોકોએ મતદાન કર્યું એમના તરફી મતદાન થયું અને ભાજપ અહીંયા જીત્યું। ભાજપ ખાલી બે જ કોમ્યુનિટીના લીધે જીત્યું, ઠાકોર સમાજ અને બીજો ચૌધરી સમાજ, બીજી બધી નાની નાની સમાજોથી લીધે જીત્યું, પરંતુ મહત્વની આ બે વોટ બેંક એ ભાજપ તરફી રહી, એના જ કારણે ભાજપની જીત થઈ શકી, બાકી ભાજપની જીત અહીંયાથી થવી ખૂબ જ મુશ્કેલ હતી। પરંતુ જ્યારથી એ જીત થઈ ગઈ છે ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર એક જ વસ્તુએ ચર્ચા પકડી છે કે હવે મંત્રીમંડળની અંદર કોને સ્થાન આપવામાં આવશે। શું અલ્પેશભાઈ ઠાકોરને મંત્રી બનાવવામાં આવશે, શું કેશાજી ચૌહાણને મંત્રી બનાવવામાં આવશે કે લવિંગજી બાજી મરી જશે કે પછી નવા બનેલા સ્વરૂપજીને મંત્રીમંડળમાં સ્થાન આપી દેવામાં આવશે? તો મંત્રીમંડળ વાળી વાતચીતો એ ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં ગૂંચવાયેલી છે। નવા મંત્રીમંડળનું વિસ્તરણ એ બહુ સમયથી કરવાનું છે, પરંતુ નથી કરી શકાતું એનું પણ ક્યાંક કારણ છે, કારણ કે જે પણ લોકો આવ્યા છે બહારથી એ લોકોને મંત્રી બનાવવા પડે એવું છે। જેમ કે આપણે વાતચીત કરીએ તો સીજે ચાવડા અને અર્જુનભાઈ મોઢવાડિયા બંને કોંગ્રેસમાંથી આવ્યા અને બંને એ જ શરતે આવ્યા કે અમને મંત્રી બનાવજો। હજી બે જણાને તો મંત્રી બનાવવાનું ગાજર લટકેલું છે અને ત્યાં જ આ એન્ટ્રી થઈ અલ્પેશભાઈના લીલા સપનાવાળી। અલ્પેશભાઈ બહુ સમયથી લીલી પેન માટેના સપના જુએ છે, મંત્રી બનવા માટેના સપના જોઈ રહ્યા છે, પરંતુ એમના સપના ક્યાંક ને ક્યાંક પૂરા થતા હોય એવું લાગતું નથી। કોઈક સમીકરણ આવીને એવું નડી જાય કે એવો મંત્રી બની શકતા નથી। તો શું લાગે છે કે આ વખતે એવો મંત્રી બની જશે? કેટલા ચાન્સ છે એમના મંત્રી બનવાના અને શું છે એના પર વાતચીત કરવી છે, પરંતુ એ પહેલા આપણે વાતચીત કરી લઈએ કે આ ત્રણ જે ચહેરા છે, લવિંગજી ઠાકોર, કેશાજી ચૌહાણ અને સ્વરૂપજી, એમાંથી કોના અને કેટલા ચાન્સ છે અને કોણ બની શકે છે અને કેમ ન બની શકે? તો વાતચીત કરીએ પહેલા કેશાજી ચૌહાણની। આમ તો કેશાજી ચૌહાણ એ ભારતીય જનતા પાર્ટીમાં જૂના રહ્યા, પીઠ આગેવાન રહ્યા અને સારા એવી જગ્યાએ રહ્યા, મંત્રી પદ પર ઉપર પણ રહ્યા, ત્યારબાદ જિલ્લાના પ્રમુખ પણ રહ્યા અને સારા પદો ઉપર રહ્યા, પરંતુ જેઓ એકવાર ચુનાવ હારી ગયા અને પછી એમની અપોઝિટ લાઇનઅપ એ શંકર ચૌધરી જોડે થઈ ગયું અને બંનેની પેનલ અત્યારે બનાસકાંઠાની અંદર અલગ અલગ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે શંકરભાઈ ચૌધરીની પેનલમાં જે લોકો છે એમાં કેશાજી ચૌહાણનો સમાવેશ નથી અને કેશાજી ચૌહાણના પેનલમાં જે લોકો છે એ લોકોનો પેનલનો શંકરભાઈ ચૌધરીમાં સમાવેશ નથી। આમ તો આ ભાજપની એ અને બી ટીમ કહેવામાં આવે છે ને એ અને બી ટીમ વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલતો આવ્યો છે અને સંઘર્ષ ચાલ્યા કર્યો છે, પરંતુ એવું ક્યાંય બન્યું હશે, કદાચ એવું કંઈક થયું હશે તો એ સંઘર્ષની અંદર હર વખતે મેં જોયું છે કે લગભગ એ શંકરભાઈ ચૌધરીના ગ્રુપની જીત થઈ છે કે શંકરભાઈની જીત થઈ છે। એનું પણ કારણ છે કે આ લોકોની ટીમ મજબૂત છે, પરંતુ ઉપર પહેચાન અને ઓળખ એ શંકરભાઈની મજબૂત છે, એટલે કે રાજકારણની અંદર જેની લાઈન, જેની પહેચાન, જેની ઓળખ મજબૂત હોય, કામ એનું જ ચાલતું હોય છે। એટલે આ વખતે જો શંકરભાઈની લાઈનનું કે શંકરભાઈની ટીમનું કે એમનું વજૂદ જો ચાલ્યું તો કેશાજીને મંત્રી બનવા દે એમાં કોઈ માલ નથી। એટલે જ તો તમે જુઓ કે સ્વરૂપજી સૌથી વધારે જીતે એમાં શંકરભાઈ ચૌધરી અને અલ્પેશ ઠાકોર બંને રાજી હતા। કેશાજી ચૌહાણ એટલા બધા ખુશ ન હતા, એક બે સભાઓ કરીને પણ એવા બયાન આપ્યા કે જેનાથી ભાજપને નુકસાન થતું હતું, તો ત્યારબાદ કેશાજી ચૌહાણને ત્યાંથી હટાવી લેવામાં આવે અને ત્યારબાદ કોઈ પણ સભાઓમાં કેશાજી ચૌહાણ ન જોવા મળ્યા। લવિંગજી ઠાકોર છે રાધનપુરથી હતા તો પણ એવો કન્ટિન્યુ જોવા મળ્યા। કેશાજી ચૌહાણને ગ્રાઉન્ડ ઉપર ફરવાની જવાબદારી આપી દેવામાં આવી હતી, તો ગ્રાઉન્ડ ઉપર પણ એવો ફર્યા
અને શું કર્યું એ તો આપણને કાંઈ જ ખબર નથી, પરંતુ એમના કામથી ભાજપ થોડું નારાજ છે, જેથી એમના માટે આ સમીકરણ બેહવું એ ખૂબ જ અઘરું છે. ત્યારબાદ વાતચીત કરીએ લવિંગજી ઠાકોરનું. લવિંગજી ઠાકોરે અલ્પેશ ઠાકોરને એકવાર ચેલેન્જ મારી હતી કે તમે અહીંયા આવતા નહીં તો તમને હરાવીશું, અને એના જ માટે કરીને ભારતીય જનતા પાર્ટીએ શેખ ગાંધીનગર એમને ટિકિટ આપવી પડે ને રાધનપુરથી લવિંગજી લડ્યા અને લવિંગજી જીત્યા. પણ આગળ જ્યારે અલ્પેશભાઈ લડવા આવ્યા હતા ત્યારે ભાજપમાંથી લડવા આવ્યા હતા એ વખતે લવિંગજીએ વિદ્રોહ કર્યો હતો, અને વિદ્રોહ કર્યો હતો જેના કારણે અલ્પેશ ઠાકોર ચૂંટણી હારી ગયા. એટલે લવિંગજીનું ગ્રાઉન્ડ ઉપર વજન છે, એકદમ સીધા અને સાદા માણસ છે, સિમ્પલ માણસ છે. એટલે આવા સિમ્પલ માણસોને તરત જ મંત્રી પદ માટે બનાવતા હોય છે, પરંતુ કદાચ વાતચીત એવી કરવામાં આવે તો એમના બનવાના ચાન્સ કેટલા છે કેટલા નથી એના વિશે થોડીક આપણે પ્રકાશ પાડીએ તો એવું થઈ શકે કે જો શંકરભાઈ ચૌધરી અને અલ્પેશ ઠાકોર બંને ઈચ્છે તો કદાચ એવું બની શકે છે, પરંતુ એવું લાગતું નથી, કારણ કે અલ્પેશભાઈ ઠાકોરને મંત્રી બનવાનું સપનું વધારે છે. પરંતુ મને તો એ પણ લાગે છે કે શું શંકરભાઈ ચૌધરી અલ્પેશ ઠાકોરને મંત્રી બનવા દે છે, કારણ કે શંકરભાઈ ચૌધરી અલ્પેશ ઠાકોરને મંત્રી બનવા પણ દે ન પણ બનવા દે તો એ કોઈ વિષય નથી, કારણ કે બંને આમ તો ભેળા મળીને સ્વરૂપજીને ટિકિટ આપી. પરંતુ વાતચીત એ છે કે રાજનીતિમાં ઈર્ષા એક સૌથી મોટો વિષય હોય છે. જ્યારે અલ્પેશભાઈ મંત્રી પદ ઉપર જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે હરીફ માણસને ઈર્ષા આવતી હોય, જ્યારે કોઈ બીજો હરીફ માણસ એ મંત્રી પદ ઉપર જતો હોય ત્યારે અલ્પેશભાઈને પણ ઈર્ષા આવી શકે છે. તો એટલે મને લાગતું નથી, એટલે આમાં લવિંગજીના ચાન્સ મને ખૂબ જ ઓછા લાગે છે. પરંતુ હવે આપણે જેની વાતચીત કરવાના છીએ એ નવા નિશાળિયા એટલે કે સ્વરૂપજી ઠાકોર. સ્વરૂપજી ઠાકોર જ્યારથી બીજી વાર લડ્યા અને અત્યારે વાવ જીતી ગયા એટલે ગુજરાતની અંદર સ્વરૂપજીનો ડંકો વાગી ગયો, કારણ કે ગેનીબેનના ગઢમાં ગેનીબેનને હરાવીને ઠાકોર સમાજના વોટ લઈને જીતવું એ ખૂબ મોટી વાત હતી, કારણ કે લોકોને આજ દિવસ સુધી એવું હતું કે ગેનીબેનનું ગ્રાઉન્ડ ઉપર ઠાકોર સમાજ ઉપર ખૂબ જ બધું પ્રભુત્વ છે, જે આ વખતે ખબર પડી ગઈ કે ઠાકોર સમાજ ઉપર ગેનીબેનનું એટલું બધું પ્રભુત્વ નથી જેટલી વાતો થાય છે. ઠાકોર સમાજ એમને મત આપતો, પરંતુ એટલા માટે આપતો કે ગેનીબેન ઠાકોર હતા, અને ત્યારબાદ જ્યારે કોઈ ઠાકોર સમાજનો ઉમેદવાર ભાજપમાંથી ના લડતો હતો તો પણ ઠાકોર સમાજ એ ગેનીબેનના કહેવાય કોંગ્રેસમાં રહેતો, કારણ કે એ લોકો પણ વિચારધારાથી જોડાયા હતા. પરંતુ જ્યારે એમને સમાજનો વ્યક્તિ લડવા માટે આવે છે ત્યારે એવું વિચારધારાની સાઈડમાં મૂકીને મતદાન કર્યું. પરંતુ સ્વરૂપજી માટે સૌથી મોટી તકલીફ એ છે કે એ ચહેરો છે ઠાકોર ક્ષત્રિય ઠાકોર સેનાનો, તો એ પણ એક વિચારવાનું રહ્યું. અને અલ્પેશભાઈ એમના ગુરુ છે, તો હવે ગુરુને લીલી પેન મળતી હોય તો પછી શિષ્યને તો શું કરાય. પરંતુ એવું થઈ શકે કે જો કદાચ સંકટ અટવાય, કેશાજી વધારે પડતું જોર મારે અને એમની પેનલ મજબૂત હોય અને સામસામું ઘર્ષણ બને તો કદાચ સ્વરૂપજીનો ચાન્સ આવી શકે છે. એવું બને કે તમે નહીં હું નહીં તો સ્વરૂપજી એવો ચાન્સ આવી શકે છે, પરંતુ એ ચાન્સ એ જ રીતે આવી શકે છે, બાકી મને લાગતું નથી. પરંતુ જો નવા મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો અલ્પેશભાઈ ઠાકોર એ મંત્રી બનવાના છે, એ હવે લગભગ 100% મનાઈ રહ્યું છે. અને એટલા માટે મનાઈ રહ્યું છે કે આ વખતે જે વિધાનસભાની સીટ અલ્પેશભાઈ ઠાકોર અને શંકરભાઈ ચૌધરીએ જે કાઢી આપી એ કાઢવાથી એક વાત તો નક્કી થઈ ગઈ છે કે આ બંનેનું કદ એ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીમાં વધી ગયું છે. એમના વિરુદ્ધની જે પેનલો હતી એમને અત્યારે થોડું વિચારવાનું એટલા માટે પણ જરૂરી બને છે કે જો જીતા વોહી સિકંદર, કેવી રીતે જીત્યા શું જીત્યા એના કરતી મહત્વનું એ છે કે જે જીત્યા વોહી સિકંદર, તો અત્યારે જીતી ગયા છે, ચારો તરફ એમના વખાણ થઈ રહ્યા છે, ભાજપની અંદર પણ એમની નોંધ લેવાઈ છે અને ભાજપ પણ હવે વિચારી રહ્યું છે કે આ બંને ઠાકોર સમાજ અને ચૌધરી સમાજના કદાવર નેતા છે તો બંને માટે કંઈક સારું વિચારી શકે. પરંતુ શંકરભાઈ તો પહેલાથી અધ્યક્ષ પદ ઉપર છે જ, અલ્પેશભાઈ ધારાસભ્ય તરીકે છે, તો કદાચ ઠાકોર સમાજની ઉત્તર ગુજરાતની વોટ બેંક હોય, ત્યારબાદ સમગ્ર ગુજરાતની વોટ બેંક હોય એને કબજે કરવા માટે ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે જો મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો અલ્પેશભાઈને સ્થાન આપી શકાય, ન પણ આપી શકે. આ તો ભારતીય જનતા પાર્ટી છે, એમને એવું લાગતું હોય કે વધારે પડતા હાઇલાઇટ થાય છે, વધારે પડતા ઉછળકૂદ કરે છે, તો એવા લોકોને ક્યારેય આગળ ન આવવા દેવાનું ભારતીય જનતા પાર્ટીએ હમ ગાધેલા છે. પરંતુ વાતચીત અહીંયા જે છે એ ઠાકોર સમાજની છે. ઠાકોર સમાજની વાત એટલે છે કે સમગ્ર ગુજરાતની અંદર જે ઠાકોર સમાજ વચ્ચે છે એ ઠાકોર સમાજ ઉપર બધી જ અલ્પેશ ઠાકોરનું પ્રભુત્વ હોય. પહેલા તો બહુ હતું, પરંતુ હવે સમય જતા ઓછું થઈ ગયું. પરંતુ તેમ છતાં પણ અલ્પેશ ઠાકોરના નામથી બધા લોકો ઓળખે છે. એટલે મને આમાં બધા કરતા વધારે એવું લાગી રહ્યું છે કે કદાચ અલ્પેશભાઈ ઠાકોરને લીલી પેન મળી શકે છે. અલ્પેશભાઈ ઠાકોરને મંત્રી પદ
માટે સ્થાન મળી શકે છે અને મંત્રી બનવાના જે એમના અબરખા હતા એ ક્યાંક હવે નવું મંત્રીમંડળ થાય તો પૂરા થતા હોય એવું લાગે છે. અત્યારે તો અલ્પેશભાઈ પણ મોટા મોટા સપના જોઈ રહ્યા છે, અન્ય લોકો પણ મોટા મોટા સપના જોઈ રહ્યા છે, પરંતુ ઠાકોર સમાજના 4 ચહેરાની અંદર સૌથી વધારે ચાન્સ જો કોઈનો મંત્રી બનવા માટેનો હોય તો એ અલ્પેશભાઈનો મને લાગી રહ્યો છે. પછી તો આવનારા દિવસોમાં શું થશે શું નહીં થાય એ પછી ખબર પડશે, પરંતુ અત્યારે બસ આટલું. ઠાકોર સમાજના એક ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે અને જે મેં તેમને વાતચીત કરી કે આ 4 ચહેરાઓમાંથી એક ચહેરાને સ્થાન આપવામાં આવશે અને જેમાંથી સૌથી પ્રબળ કોઈની શક્યતા હોય તો અલ્પેશભાઈ ઠાકોરની છે. એટલે કદાચ હવે એવું લાગી રહ્યું છે કે અલ્પેશભાઈ ઠાકોરને લીલી પેન મળી શકે છે. નમસ્કાર, રામ રામ.